કે સાહેબ કાલ પરીક્ષા છે ને હજી કંઈ વાંચ્યું જ નથી, અથવા તો વંચાણું જ નથી, અથવા તો વાંચ્યું છે પણ નથી વાંચ્યું એવું લાગે છે, અથવા તો નથી વાંચ્યું એટલે જ નથી વાંચ્યું એવું લાગે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુથ વિદ્યાકુલની અંદર. બધા પરીક્ષાની તૈયારી જોરદાર કરતા હશો અને ખાસ તમારા માટે એક લેક્ચર લઈને આવ્યો છું જે તમારી બોર્ડની પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનવાનો છે. તો વિડીયોને છેક સુધી જોજો. શરૂ કરીએ મિત્રો. ખાસ આજનો ટોપિક છે કે એક્ઝામ કાલ છે અને કાંઈ વાંચ્યું નથી, શું કરવું શું યાર. ઘણા બધા એવા છે કે આખું વર્ષ વાંચ્યું નથી, એક મહિના પહેલાં વાંચ્યું નથી, અઠવાડિયા પહેલાં વાંચ્યું નથી, કરવું શું તમારે? લોચામ લોચા છે, લોચમ લોચા છે. એટલે એવા મિત્રો માટે ખાસ આ લેક્ચર લઈને આવ્યો છું કે જેને બહુ બીક રહે છે કે ભાઈ હજી કંઈ વંચાણું જ નથી, બહુ બધું વાંચવું પણ એમ જ લાગ્યા કરે છે કે ક્યારે વાંચવું, શું વાંચવું, કઈ રીતે વાંચવું, ટાઈમ જ નથી એવો આપણી પાસે. કાલ પરીક્ષા છે ને આજ શું કરવાનું? એટલે એક સરસ મજાનો લેક્ચર, બહુ નાની એવી ટોપિક લઈને આવ્યો છું, તમારો જાજો સમય નહીં લો, એટલે છેક સુધી જોડાયેલા રહેજો. ખાસ તમને કહેવાનું છું શું એવું કરવું કે જેથી આવતીકાલે પરીક્ષા હોય તો મગજમાં ટેન્શન ન રહે, ભાર ન રહે અને તમારા માર્ક્સ સારા આવી જાય. ઓકે, જો અહીંયા ઘણા બધાનો આ પ્રશ્ન હશે કે સાહેબ કાલ પરીક્ષા છે ને હજી કંઈ વાંચ્યું જ નથી, અથવા તો વંચાણું જ નથી, અથવા તો વાંચ્યું છે પણ નથી વાંચ્યું એવું લાગે છે, અથવા તો નથી વાંચ્યું એટલે જ નથી વાંચ્યું એવું લાગે છે, અથવા તો વાંચ્યું છે પણ વાંચ્યા નથી એવું લાગ્યા કરે છે. લોચામ લોચા જ છે. એટલે પ્રોબ્લેમ ક્યાં છે ઘણા બધા મિત્રોનો? મહેનત છે એ કરી તો છે પણ સાહેબ કોન્ફિડન્સ નથી કે આ વાંચ્યું છે એ પરીક્ષામાં નહીં પૂછાય તો, આ વાંચ્યું છે યાદ નહીં રહેતો. અત્યારે જે હમણે પાકું કડકડાટ કરીને બેઠો તો બરાબર, કલાક પછી બે છીંકો આવી તો ભૂલાઈ ગયું, હાર ધક 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 થયા કરે છે. એક મેં રસપ્રદ સર્વે જોયો હતો કે જેની અંદર છે એ 500 કંઈક બાળકોનો સર્વે કરવામાં આવ્યો અને એમાં એવું પૂછવામાં આવ્યું કે તમને પરીક્ષા પહેલાં પેટમાં ગડબડ કે એન્ઝાયટી કે એવું કંઈ રહે છે? તો 68% બાળકોએ કીધું કે હા પ્રોબ્લેમ થાય છે, ધબકારા વધી જાય છે, પરસેવો વળી જાય છે, ઝાડા છૂટી જાય છે, એવું તો થાય લોચા, કાંઈ ટેન્શન નથી ભાઈ, નોર્મલ છે આ બધું. પણ એની સામે એને ટેકલ કેમ કરવું એનો ઉપાય, બરાબર ને? શું કરવું તમારે એવા સમયમાં? તમને આમ ટેન્શન થયા કરે, ધબકારા ધક 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 થયા કરે, શું કરવું એના માટે? સીધું સિમ્પલ સોલ્યુશન લઈને આવ્યો છું. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? પરીક્ષાના ડરને દૂર કરી દો ભાઈ. પરીક્ષાના કયા ડરને દૂર કરવાનો છે? હું કહું છું ને કીધે નહીં ડર દૂર થઈ જાય. હું કહું એ રીતે એ કોન્સેપ્ટથી વિચારશો તો 100%ની વાત છે કે પરીક્ષાનો ડર દૂર થશે ને થશે. કરવાનું શું ભાઈ? તમને એમ ટેન્શન જો રહ્યા કરતો હોય કે સાહેબ પરીક્ષામાં પેપર અઘરું નીકળ્યું તો ભાઈ અઘરું ખાલી તમારા એકલા માટે નથી, આખા ગામના વિદ્યાર્થીઓ માટે, આખા ગામ જવા દો, આખા રાજ્યના વિદ્યાર્થીઓ માટે અઘરું પેપર છે. તો સહેલું છે તો સેમ નિયમ લાગુ પડે છે ભાઈ. એટલે તમને એમ લાગે છક્કા છૂટી ગયા આમાં, તો તમારે એકલાના નહીં છૂટ્યા હોય, બધાને પરસેવો વળતો હશે. એટલે ટેન્શન નોટ. ઓકે, પરીક્ષા આવે છે તો વહી જશે. એટલે પરીક્ષા આવે છે તો તમને એમ લાગે કે હજી તો આવી નથી ને આ કેમ લખશું, કેમનું પૂરું થશે, પહેલી વાર બોર્ડની એક્ઝામ દેવા જઈએ છીએ, આમાં તો આગલા વર્ષે તો માસ પ્રમોશન આવી ગયું, આ વર્ષે તો શું થશે, પાસ નહીં કર્યું તો પેપર હરખું નહીં, એ બધું ટેન્શન લેવાનું રવા દો. મોટાભાગના વિદ્યાર્થીઓને પરીક્ષા ડર કેમ લાગે છે? કારણ કે નહીં વિચારવાની દિશામાં હાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે. સુપરવાઇઝર કડક આવે શું થશે, મારા બાજુવાળી છે કેવી આવશે, કેવો આવશે, કઈ સેન્ટર આવશે, બેન્ચ હલતી હશે, આવું બધું કંઈ તમારા હાથમાં નથી. જો એવું તમને બીક લાગે ને તો MS ધોનીનું સરસ મજાનું વાક્ય છે, હંમેશા મગજમાં રાખો. ભવિષ્યની ટેન્શનમાં વર્તમાન ખરાબ ન કરો, વર્તમાન ઉપર ફોકસ કરો, તમારું ભવિષ્ય ઓટોમેટિક સુધરી જશે. હે ને? એટલે આ સાદી સિમ્પલ ભાષામાં તમે હું અત્યારે કરી શકો છો? મહેનત. તો કરી લો ભાઈ મહેનતમાં પૂરેપૂરું ફોકસ કરશો, પરીક્ષા ઓટોમેટિક સુધરી જશે. બરાબર ને? આ સીધું સિમ્પલ સ્ટ્રેટ લાઇન છે. એટલે પરીક્ષાના ડરને ભગાવવા માટેની કંઈ સિમ્પલ ચાવી છે કે પેપર અઘરું નીકળશે તો બધા માટે નીકળવાનું છે, તમારે એકલા માટે નહીં. પેપર ખરાબ ગયું છે તો બધાને ગયું હશે, તમારે એકલાને નહીં. સમજણ પડી ને? અને કદાચ બધાને સારું ગયું ને તમારે ખરાબ થઈ ગયું, શું ગુનો થઈ ગયો ભાઈ? બરાબર ને? આખી જિંદગી પડી છે આપણી પાસે હજી પરીક્ષાઓ આપવા માટે. ઓકે, એટલે ટેન્શન નથી લેવાનું. બીજું છે દ્રઢ નિશ્ચય કરવો પડે. બરાબર ને? દ્રઢ નિશ્ચય શું કરવાનો? પાક્કા મને શું નિશ્ચય કરવો પડે કે આ રહ્યા પાર, આ તો પરીક્ષામાં સારામાં સારા માર્ક લાવી જ નાખવા છે. સમજણ પડી ને? બીક વહી ગઈ છે. હવે બીક વહી ગઈ છે મતલબ એમ નહીં કે આવી હોય તો આવે, પેપર લખવા માર્ક આવે તો આવે, નકર કાંઈ નહીં, એમ નથી કરવાનું પાછું. નકર પાસ થઈ જશો પણ ટકા નહીં આવે અને તમારે બોલે કોલેજની એક્ઝામમાં કોલેજમાં એડમિશનમાં ફોર્મ ભરવું છે એ નહીં થાય. એટલે પરીક્ષાના ડરને દૂર કરી દીધો છે, પણ ડર દૂર કર્યા પછી એ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે કઈ રીતે લાવી શકો એના માટે ફોકસ એ કરવાનું ને. યાદ રાખજો, ફોકસ કરવા માટે હંમેશા નક્કી કરવું પડે. તમે એકવાર નક્કી કરી લેશો કે મારે બોર્ડની પરીક્ષા સારામાં સારા માર્ક્સ સાથે પાસ કરવી છે, એ દ્રઢ નિશ્ચય
તમને પરીક્ષામાં સફળતા માટે બહુ હેલ્પ કરશે, બરાબર ને. એટલે નક્કી કરી લો કે પેપર ગમે એવું આવે, બધા માર્કનું, જો 10મા વાળા હોય તો 80 માર્કનું, 12મા વાળા હોય તો 100 માર્કનું પેપર, બધું છાપી નાખવાનું છે, લખી નાખવાનું છે, કાંઈ પણ કોરું મૂકીને આવા નથી થતું. પેપર ચેકરને એમ થવું જોઈએ કે એને 3 કલાક વાપરી જાણી છે, બરાબર ને. 3 કલાક તમને મળે છે, 3 કલાક આખા રાજ્યના વિદ્યાર્થીઓને મળે છે. તો તમને મળેલી 3 કલાક એવી રીતે પસાર થવી જોઈએ કે મેક્સિમમ યુઝ, તમારું મેક્સિમમ આખા વર્ષના ટીચાતા છો, આખા વર્ષના ટીચાઓ છો, આખા વર્ષના એ બધી મહેનત છે ને તમારે બસ આમાં નાખવાની છે, આ 3 કલાકમાં નાખવાની છે. અને એટલા માટે અત્યારથી પાકો નિશ્ચય કરવો પડે કે આવતીકાલે જે એક્ઝામ છે એ એક્ઝામમાં ગમે એ થાય પેપર કોરું મૂકવાનું નથી. ઓકે, એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાન રાખજો. અને આ ખાસ મિત્રો ધ્યાન રાખજો, બરાબર ને. જ્યારે તમને રખડવાનું મન થાય, પરીક્ષા ટાણે તમને મોબાઈલ લેવાનું મન થાય, આ વસ્તુનું ધ્યાન રાખજો. અત્યારે જો મહેનતમાં ધ્યાન આપશો ને તો 100% ગેરંટી છે કે મહેનત તમારું આજીવન ધ્યાન રાખશે, બરાબર ને. અત્યારે મહેનત કરો, અત્યારે સમય છે તમારો મહેનત કરવાનો, કામ કરવાનો. અત્યારે જો મહેનત નહીં કરો, અત્યારે જો ઢીલાશ કચાશ રાખી તો 100%ની વાત છે કે આજીવન છે તમારે નકરું લબડવું, દોડવું, ખીજાવવું પડશે. અત્યારે મહેનત કરશો તો વાત છે કે મહેનત જે તમે કરી છે આખી જિંદગી તમને ફાયદો કરાવશે. એટલે આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખજો મિત્રો. ઓકે, તમારી મહેનત છે એ તમારું ખૂબ અગત્યનું અંગ છે. મહેનત કરવાનું બંધ કરી દેશો, શોર્ટકટ શોધશો તો 100%ની વાત છે કે ઓછા માર્ક આવીને હેરાન થશો. એટલે મહેનત કરો, પરીક્ષા હજી તમારા હાથમાં છે, સમય ગયો નથી. ઓકે, શું તમારે કરી શકાય, કઈ રીતે તૈયારી કરી શકાય. પરીક્ષાના આગલા દિવસે તમને એમ થાય કે ફટાફટ તૈયારી કરવી લેશે. સૌથી પહેલું સહેલું કરી શકાય, PYQ લઈ શકાય. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કીધું સાહેબ PYQ નથી કર્યા, ચાલે. અલા ભાઈ PYQ નથી કર્યા. PYQ એટલે શું? પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. ગયા વર્ષના જે જૂના ક્વેશ્ચન પેપર્સ છે એ ગયા વર્ષના જૂના ક્વેશ્ચન પેપર કરો ને સોલ્વ. તમે જો યાદ રાખો, વાંચ કરો. તમે ઘણા બધા એમ કહે છે સર મેં વાંચું છું, નકરું વાંચું છું, પણ કોન્ફિડન્સ નથી આવતો. કેમ નથી આવતો કોન્ફિડન્સ ભાઈ? એટલા માટે નથી આવતો કારણ કે વાંચ્યા પછી તમે ચેક નથી કરતા કે મને આવડ્યું કે ન આવડ્યું. તો એ વાંચ્યા પછી તમને આવડ્યું કે ન આવડ્યું એ ચેક કરવાનું સીધું સિમ્પલ સોલ્યુશન છે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. જૂના બોર્ડના પેપર સોલ્વ કરો. બોર્ડના પેપર એટલી સોલ્વ કરશો ને તો તમને મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થશે. આ ટોપિક પરીક્ષામાં આટલા માર્કમાં આવી રીતે પૂછાઈ શકે છે અને એના જવાબમાં મારે આટલી લંબાઈનું લખવું પડે એમ છે. તો એ તમને ત્યાં કોન્સેપ્ટ ક્લિયર થશે. એટલે ખાસ જૂના વર્ષના પેપર છે બોર્ડના, ખાસ એ તમારે ખાસ કરવાનું છે મિત્રો. બીજી વસ્તુ શું તમારે ફોલો કરવાનું છે, કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલું, જે તમે નોટ્સ જો આખા વર્ષ દરમિયાન બનાવી છે, જેમાં સર IMP લખાયું હોય, અંડરલાઇન કરાયું હોય, કોઈ વસ્તુને મુદ્દા પાડીને સમજાવ્યું હોય, એવો સવાલ જે સ્વાધ્યાયમાં હોય પણ એનો જવાબ ચોપડીમાં બેઠો ન આપ્યો હોય, એવા કોઈ જવાબ લખ્યા હોય તો એ નોટ્સ જરાક આમાં ફંફોળી લો. રેફરન્સ બુક તમારી, આપણું તો પાઠ્યપુસ્તક છે સાદી ભાષામાં, તો પાઠ્યપુસ્તક લઈ લો ભાઈ. યાદ રાખજો પાઠ્યપુસ્તક છે ને, બરાબર ને, એ તમારું અમૃત છે માની લો, બરાબર ને. ગંગા બધી એમાંથી જ નીકળશે, પેપર બધા એમાંથી જ નીકળશે. તો પાઠ્યપુસ્તક તમારી પાસે રહેલું બ્રહ્માસ્ત્ર છે, તો એને ક્યારે મૂકતા નહીં. ઓકે, ચલો એ વસ્તુ ખાસ મિત્રો ધ્યાન રાખજો. ઘણા બધાને રિવિઝનનો પ્રોબ્લેમ થતો હશે તો એના માટે સિમ્પલ સોલ્યુશન છે, કીવર્ડ પાકા કરો, બરાબર ને. ઘણા મુદ્દાની ચાવી બનાવી હોય, મુદ્દાના પહેલા શબ્દ કીધા હોય, ઘણા છે સૂત્ર બનાવ્યા હોય, તો જે કીવર્ડ તમે બનાવ્યા છે તમારી થિયરી અને કોન્સેપ્ટને યાદ રાખવા માટેના, તો એ કીવર્ડ જરાક પકડી લો અને કીવર્ડ પ્રમાણે તૈયારી કરો તો પણ તમારું કામ સહેલું થશે. આંકડાશાસ્ત્ર, નામાના મૂળ તત્વો, ગણિત, આવા બધા જે ગાણિતિક વિષયો છે, ગણતરીના વિષયો છે, એમાં ઘણી બધી વાર સૂત્રો પૂછાતા હોય છે, સૂત્રના આધારિત દાખલાઓ હોય છે. અને ઘણીવાર એવું થાય છે કે સૂત્ર ખોટું મૂક્યું, દાખલો ખોટો, રકમ આખી તૈયાર જ આપી હોય, તમારે ખાલી સૂત્ર જ પાકું કરવાનું હોય. તો સૂત્ર જેટલા પણ પૂછાઈ શકે એવા છે એના ઉપર એકવાર ફટાફટ નજર નાખી જાઓ. તો સૂત્રો ઉપર નજર નાખશો તો ફાયદો એ થશે કે તમારા એ ગાણિતિક વિષયો છે એમાં તમે સ્કોર કરી શકશો બહુ સારી રીતે. ઓકે, બીજું ખાસ જે પણ મિત્રોને હજી નહીં ખબર પડતી કે સાહેબ હજી શું કરવું, તો ભાઈ ઓલરેડી ધોરણ 10 માટે, ધોરણ 12 માટે ઓલરેડી રોડ મેપનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ, પબ્લિશ થઈ ગયો છે, હજારો છોકરાઓએ જોઈ લીધો છે. તમે ન જોયું તો હજી જોઈ લેજો, બરાબર. તો રોડ મેપ ફોલો કરો, કઈ રીતે કયો વિષય કેટલા કલાક કઈ તારીખે વાંચવો એનું સોલ્યુશન મેં અને સાહિલ સર ઓલરેડી યુટ્યુબમાં આવી દીધું છે ભાઈ. તો પ્લીઝ ચેક, બરાબર. અને જરાક ચેક કરીને તમને ખબર પડી જશે મિત્રો કે કઈ રીતે આપણે તૈયારી કરવાની છે.
ઓકે, તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. ખાસ તમારી વચ્ચેથી વિદાય લઉં છું. મને આશા છે કે તમને વિડીયો ઉપયોગી બન્યો હશે. જો મિત્રો વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.